જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત પાવની માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ 19 નવેમ્બર સુધી દરરોજ બપોરના 2:30 થી 5:30 કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર ભૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે। આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની 31 કિલો ચાંદીની જલાહારીમાં મૂકવામાં આવશે। સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને બરફના થર પર થર થતા જાય છે અને એ ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું થર સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે। શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળમાં મૂકી શકાય છે। આ શિવલિંગને ચાંદીના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે। આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે। શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું, માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈ આવે છે। આગામી તારીખ 19મી નવેમ્બર અને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના 10 થી 12 વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ, નર્મદા જળ અને સેવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે, જેનો પણ શિવ ભક્તોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આ જે સ્ફટિક છે એ સ્ફટિક કેવી રીતે બને, ક્યાં મળે? હિમાલયની અંદર કૈલાશ શિખર ઉપર। ક્યાં? હિમાલયમાં ઊંચામાં ઊંચું શિખર કૈલાશ શિખર ઉપર, જ્યાં ક્યારેય પણ બરફ ઓગળતો જ નથી, ક્યારેય પણ બરફ ઓગળતો નથી। સાંભળો, સ્ફટિક કોને કહેવાય? આ કોઈ પથ્થર નથી, પથ્થરનું શિવલિંગ નથી, આ કોઈ કાચનું નથી, આ કોઈ ધાતુનું નથી। કૈલાશ શિખર ઉપર બરફ ક્યારે ઓગળતો નથી અને એ બરફ વર્ષો સુધી બરફ, અને એમાં પણ અમુક પ્રકારનો બરફ જે હોય એ વર્ષો સુધી નીચે જતો જાય, ઉપર બીજો થર જામે, ઉપર બીજો થર જામે, નીચે જાય, નીચે જાય, થોડું 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 એની અંદરથી એ વજન જે આવતું જાય અને નીચેનો જે બરફ હોય ને, બરફ એ એટલું બધું વજન આવે અને વર્ષો પછી, કેટલાય 100, 200, 500 વર્ષ પછી એ બરફ છે એ પથ્થર બની જાય। શું બની જાય? પથ્થર બની જાય। એ બરફ એટલે કે પાણી, એ બરફ શેમાંથી બને? પાણીમાંથી। તો એ પાણીદાર જે પથ્થર બની જાય અને પછી ત્યાં એ હિમાલયની આજુબાજુ જે શિખરો હોય એની નજીકમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની, એટલે બહુ જ ખોદકામ કરતા ત્યાંના જે સંશોધકો હોય એને આ પથ્થર મળી આવે અને એ પથ્થરમાંથી આ શિવલિંગ નિર્માણ કરવામાં આવે, એને કહેવાય સ્ફટિક ચિંતામણી શિવલિંગ, જે પાણીમાંથી બને। શેમાંથી બને? પાણીમાંથી। અને આ ચિંતામણી શિવલિંગ એમ કહેવાય છે જેના ઘરની અંદર બિરાજિત થઈ જાય સાહેબ, એની બધી જ મનોકામના શિવજી ધીમે 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 પરિપૂર્ણ કરી નાખે।